ત્યાં કરીને ખાલી મફત ઠોકા કરશું પગાર ના કરો. ચાલો કામ બતાવી હાલો. ચાલો અને ચોપડો બાપડો ફાડવી કોક નામ કંઈક કરાવી હોય વીમા અંદર ઠોકાઈ નાખવાના આપણો પગાર ની મતલબ. ચલો ઉપર. ભાઈ તમારો વીમો કરાવો. ના વીમો એટલે શું? વીમો એટલે શું? જો તમારા ઘરના કે તમને કે કઈ અકસ્માતમાં કઈ થઈ જાય, હાલ ના થઈ જાય એક્સિડન્ટ તો તમને વીમો મળે. વાલી તમારી પ્રજા સુખી રહે એ માટે તમને અમારી કંપની 2-3 લાખનો વીમો પર એટલે તમને પૈસા મળશે. એટલે વાલી જિંદગી તમારી સુખી રહેશે. કેટલા ભરવાના? ખાલી 500. 500? હા 500. કરાવી લે. અરે ભાઈ કરાવી લે. 500 તો બહુ વધારે. વાત તમારી હારી પણ તમે જુઓ તમારા ઘર માટે ફાયદા લાયક, તમારા છોકરા માટે, તમારી માટે, તમારા ઘરના માટે, તમારા ગયડા મા બાપ માટે. કાલ તમને આ ના થઈ જાય કંઈ, કાલ તમે આડા હવરસ જાઓ, રોડ વચ્ચે કૂતરા ઘોડે પીલી જાઓ, વાંદરા ઘોડે ચાય ડબ્બી બગી જાઓ તો તમને અમારી કંપની તરફથી સહાય મળશે 3-4 લાખ રૂપિયાની. તો વાત તમે સાચી, 500 તમારે બહુ વધારે. 500 નથી, તમે સમજો 500 રૂપિયામાં તમારા હજુ તમે 2-3 મહિના ભર્યા છે અને તમારા પરિવારને કોઈ પણ ના કંઈ થઈ જાય તો અમારી કંપની તમને 6-7 લાખનો વીમો આપશે પકવાડી. અને એ જવાબદારી મારી. એટલે ભાઈ વીમો કરાવી લઉં. મારું કઈ વાંધો નહીં, કરો હાલો. શું નામ? કંકુ. એટલે ભાઈ હું નામ કહું. હા પણ હું નામ જ બોલ્યો. રાખો હવે નામ કંકુ. શું ઉંમર હે ભાઈ? 107. Дать пацанам посчитать потери. Суммы нули погибают на сцене. શું મજાક કરો યાર? આજુ કેવો ને? હાથું જ દઉં હું. સમજીનું કેવો હોય? તમારું કેવો કે બીજાનું? મારા દાદીની વાત કરું. ક્યાં છે તમારે? 6 મહિનાથી ખાટલામાં, 2 મહિના ભાવ પૂરું થયું. એવું છે? શું થયું? એટલે અભી હાલ ઈ કામ યાદ આવી ગયું. હવે છે કંપનીમાં મેસેજ આવ્યો હો. હાલ અમારે ખાસ કામ હો. ઘડી પછી તમે અમને પણ ભેગા મારું નામ થાવ. તો લખતા જાઓ. અરે અત્યારે નહીં મેર આવ્યો ભાઈ. કારણમાં હાલ અમારા ભાઈના છોકરાનો વીમો કરાવવાનો. તો 5 મિનિટ થાય નામ લખતા. અરે નથી, એને ફરફડિયા ચાલુ થઈ ગયા. અભી હાલ ફોન આવ્યો. A few moments later. હવે આપણે ચોપડા ચેક કરો કિના હપ્તા બાકી હો. કારણ કે આયા અહીં હવે હાલ હપ્તા ઉઘરાવતા જ જવી. હા કઈ ચાલો આ જો હમણાંથી આના બહુ હપ્તા લેટ થાય. હા રે મારી ભાઈને લગાવવાનો ફોન. હવે એને ફોન જ હું કરી દઉં. હા રિંગ મારો. હેલો રાજુભાઈ, ક્યાં હો ભાઈ? હા તો આપણે પેલો હપ્તો બાકી આપી જાઓ. શું કીધું? નવરા નહીં. આપણે ના હોય તો તમે સોચ આવી જાઓ ને છેતર. એટલે આપણે ઓલું રોડ વાળું રીત દે ને. કઈ વાંધો નહીં. હા વાંધો નહીં. જવું હોય સીધું એની વાડીએ. આજ તો હપ્તો લીધા વગર જવાનું થતું નહીં. હા હાલો જો. ઉભા કર ચાલુ. દેખાય. હા રાજુભાઈ, હપ્તો આપી દો યાર. અરે હા રાજુભાઈ, આપી દેશું ભાઈ. આપી દઈશું પછી જાણો અમારા તમારી વાત બાર જ કરવાના. આવો બારે રાખો, આપી દેશું.
એને ચાલો તમે હપ્તો આમ નહીં હાલો અને આવી તો અમને મારી ધૂળી કાઢજો, અમારી બેંક તૂટી જશે અને મહેરબાની કરો, અમારા સંપલે તૂટી ગયા. હવે સંપલ નીચે આણો જવા દે ને મંગલ ભવાનયા ભાઈ તમારે આપવો તો આપો અને ના આપો તો કઈ નહીં. અરે પિન્ટુ ભાઈ ચાલુ કરી રાખો, આ તો તોડી પાડો. અબે સાલે हेलो हाँ कौन हफ्ता वाला है ना હોય ના મારે કરી સ્ટોક હોય ના હોય Oh no! આવો સાહેબ બેહો. હા વિકાસભાઈ, હા હા આવો મજામાં? કેવું હાલે? કેવું વિકાસ? બસ આવું ભાઈ જો ભાઈ નામે દેખાડો આખો જામ તો કરો વિકાસભાઈ આ બધા ગામમાં આવ્યા હતા, તો લાવો વિકાસભાઈને જઈને આપતો તો લેતા આવ્યા. ના બહુ મંદિર ચાલે હે આપણે હઈ જ નાખું એટલું મંદિર ચાલે આપણે વાત સાચી વિકાસભાઈ, કીધું ભાઈ ચોપડો વધારો હતો, અમે ના ચાલે, તમારે યાર 3-4 હપ્તા ચડ્યા. આપી દઈશું સાહેબ આટલી વખતે જવા દો આપી દઈશું ના હાલે વિકાસભાઈ, અમારે ક્યાં વિકાસભાઈ એમાં હપ્તાનું કરો. હા હવે બાપુ રહો ને યાર થોડો ટાઈમ થોડું મંદિર ચાલે યાર એ કાકા મારા તમને કેટલી જ્ઞાન સમજાવવા, તમારા 4 હપ્તા પેન્ડિંગમાં પડ્યા, પેનલ્ટી એટલે 1500 રૂપિયા ચડી અને કેટલી જ્ઞાન અમારે કહેવાનું ગામમાં હપ્તા વાળા કાકા કેટલા ખાવા ગયો. આ જુઓ આ પણ વાત સાચી આ ગામમાં મારા એકના થોડા બાકી આપણે આવજો આજો કેટલા બાકી તમે તો યાર બહુ હાથો માણા હું તમને વ્યવસ્થિત જવાબ આપું તમે મારી જ માહિતી એ કરી. વાત તમારી સાચી, એ વિકાસભાઈ પણ તમારી જેવું ઘોડે બધા આવું કરે, હાલ આવું પંડી આવું, આ 3-3 હજાર તમારી પહેલથી ચડે ત્યાં સુધી તમને ખબર ના પડે હપ્તાની. થોડી મંજૂર છે ગામમાં અને એવું બધું અરે એ મંદુ અમારે જોવાની જરૂર નહીં, તમે અમારા પૈસા અભી હાલ મારે જોઈ તમે ગમે ત્યાં કંટ્રોલ કરી તમારે ભેગા લાવો, હાલો પૈસા અમારા એટલે આપી દઈશું સાહેબ તમે આવું શું કરો જીવ લેશો શું મારો અરે હપ્તાની વાત તો હપ્તાની પણ ગેરંટી તો કરો. એટલે પણ ગેરંટી હોય તો શું બીડી લેવાના પૈસા નહીં તમે હું વાત કરો અરે વિકાસભાઈ તમારો ધંધો એકદમ જોરદાર ચાલે ને તમે અત્યારે હાવ આવું કરો એટલે એટલે આ વાત તમારી લોન સાચી. લીધા વખતે તમે આમ નતું કીધું હું તમને આમ કરી હપ્તા તમારા રોજ ટાઈમ ઓકે આવવા જોઈએ તારીખથી તારીખ, તમે શું કીધું હતું બોલ્યા હતા? એટલે પણ તાર તો ઘરે જતી લેવાનું હતું એટલે પછી તો ગમે વાતો થાય ને ભાઈ એમ ના ચાલે, આ અમારા સંપલ તૂટી ગયા, આ ભાઈનો દવાખાનું ચાલે એ નહીં જોવાનું અમારે છે. આપી દઈશું થોડો અબે થોડો. સાલે અને અમે બધા ભાઈ નોકરી કરવી છે, અમારે ઘરે આ ઘરનું નહીં, અમારે અહીંયા સાંભળવું પડે ઉપરથી. એક કાકા થઈ અને એક 10-15 દિવસ કાઢી નાખો ને પછી તમારું બધું થઈ જશે એટલે એ હાલે એવું નહીં વિકાસભાઈ, તમે ગમે કરો આજની તારીખમાં. અત્યારે તમે ઊંચા થઈ પડતા થાવ સાહેબ તો એ મેર તો નહીં જ પડે એવો લ્યો અબે સાલે બિંદુભાઈ કંઈક કહેવું? અત્યારે આપો બે પછી આપજો. અરે બે આજની હું એમ કહું કે તમે 500 રૂપિયા પેનલ્ટી નાખ્યો ને તોય નહીં મેર પડ્યો મેં ભીડી ઉધારી દીધી લ્યો પછી બેંકમાંથી વિકાસભાઈ નોટિસ આવી છે. અરે નોટિસની ક્યાં વાત કરો આ નોટિસો ઉપરા ઉપરી બે ચાર આવી છે ક્યાં પડી બોલા ધક્કા મુક્કી નહીં કરને કા તમે રેગ્યુલર હપ્તા ભરતે ही तो रेगुलर कस्टमर ही तो है આ તો થોડું મંજૂર ચાલે એના હિસાબે ठीक है, હપ્તા ચડી ગયા समझ गया। और चैलेंज એટલી મોટી છે આપી દઈશું કહું તો હું હા આ બે ત્રણ તમારે આજો આ નથી શું જોવો આ નથી આ પણ તમે આ નહીં ભરતા આજો
નહીં એટલે આપી દીધી શું હોય યાર કરો ને યાર, તમે કરો. એટલે પણ જાઓ યાર અઠવાડિયું 15 દિવસ કાઢો ને તમને કીધું તો ખરું ક્યાંકથી પેમેન્ટ તો આવવા જોઈએ યાર બીજા વગર બીજા કોઈ જવા મળતું નથી યાર. એટલે યાર આપી દઈશું તો આવો કોની હારે વાત કરી એમાં વાત કરી દો તમારો ઉપરી સાઈડ છે આપી દઈશું કીધું તો ખરું તમે સમજો નહીં યાર પાછી તમે આપવું પડે એટલે આ 3 મહિનાથી એટલે કામ કરી રહ્યા, આપી દઈશું, આપી દઈશું. પછી ક્યાં ના? એટલે આપી દઈશું બાપા હા બરો તો ખરા તમને આપી દઈશું તમારો વિદેશ ધોઈ નાખીશું અમારે તમારે જોતાય નહીં આ જે ભરી દઉં ને પછી તમારું અમારું ઉઘેડાવું નહીં લ્યો આ છેલ્લી વખત લીધી હવે હું તો આપવા જ રાજી નહીં. અમારા ખર્ચીનાવાના ઘરે પગાર ખાવા જવાનું ઘરે થાય. તમારી બેગને નહીં ડૂબવા દેવી બાપુ આપી દઈશું પૈસા વિશ્વાસ રાખો એમનો અરે ભાઈ આપો ને, હવે આપો. અને આપી દઈશું યાર તમે તો વાહે પડી જાય એમ કીધું કેટલીક ગામ પણ અમારે તમને કહેવું. એટલે આપી દઈશું જવાનું અહીંથી એ જી મંગલ ભાવાનયા હવે તો આપો જ આપો ને, કઈ નહીં, અમારા ઘરે તો આપી દો. ના જાવ ને આજો અને ચોપડો બાપડો ફાળવી કોકને આમ કંઈક કરાવી હોય વીમા આમ તો ઠુકાઈ જ નાખવાના, આપણો પગારથી મતલબ જ. ચલો ઉપર. તારે કઈ બોલવાનું જ નહીં બોલો તો ખરો ને રાજુભાઈ, બોલો તો એ થોડુંક તો બોલો. પાડ કરી દે ચાલુ. રાજુભાઈ, ઓ રાજુભાઈ, આવો બોલ જુઓ. અહીંયા આવો, અહીંયા આવો. એટલે કામ હોય તો અહીંયા આવો ને યાર, શું અત્યારે કામ કરતા હોય ને તમે ફોન કરો, આવતા રહ્યો અહીંયા. બસ બસ ચાલો કરો એ આવજો દેખાય નહીં હાલો ચાલુ કર્યું. હા, હું શું કહું, એક મિનિટ નહીં હાલો. અને આવી તો અમને મારી જોડીને કાઢજો, અમારી મેન તૂટી જશે. અને મહેરબાની કરો, અમારા સંપલે તૂટી જાય. હવે સંપલ નીચે આણો જવા દે ને, એક વાર કોઈ નહીં ખબર પડતી. ઉપર કાપી નાખ્યું એ ઉભા રહી ગયા અહીંયા. સમજો તું તો ગાડી પકી ગયો ના ના એ આટલા જ હતા. અહીંથી કહી દઉં. તારા તારાથી તમારું ઉપડવાનું પિંડ હો તારા બાઈક તારા હે ને પેલા બાડી છે ને થોડી નાખી સ્ટાર્ટ એ ભાઈ તમારે આપવો જ આપો, અને ના આપો તો કઈ નહીં. અરે પિન્ટુ ભાઈ ચાલુ કરી રાખો, આ તો થોડી પાકશે. ચાલુ જ છે. બોલે આવી ગયું બોલવાની સારું કરી દેવાનું. એ ના છૂટાઈ ના ઉતારી, છૂટાઈ ના ઉતારી. એટલે એ પણ એ એક્ટિંગ કરવા જો પેલા હેન કરે હાલ વળીને આખું નહીં મજા આવે. છે રવા દે હાલ આને બંધ કરો.